અને રાજકોટથી પણ આ પ્રકારની ઘટના રાજકોટ શહેરમાં બેફામ દોડતા ડમ્પર ચાલક યમરાજ બન્યા છે। બેફામ ડમ્પર ચાલકે વધુ એક નિર્દોષ યુવકનો જીવ લીધો। માધાપર ચોકડી નજીક ડમ્પરે યુવકને અડફેટે લીધો। ડમ્પરની અડફેટે 29 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અકસ્માત પછી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો। તંત્રની આ બેદરકારીએ યુવકનું મોત થયું હોવાનો ગંભીર આરોપ છે। રસ્તા પર ખાડાના કારણે યુવકનું મોત થયો હોવાનો આક્ષેપ। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે। મારા મોટા બહેન મૃત્યુ થયેલ છે। તે રાત્રિના 9 વાગ્યાની આસપાસ તેની નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માધાપર ચોકડી એક્ઝેટ બ્રિજ નીચે ખરાબ રોડ રસ્તાના કારણે મારા ભાઈનું ડમ્પર સાથે અકસ્માત થયેલ છે। તમારા ભાઈ શું કરતા હતા, શું વ્યવસાય શું કરતા હતા? એ ડ્રાઇવિંગ કરતો હતો પ્રાઇવેટ જોબમાં। ખરાબ રોડ રસ્તા હતા, શું યસ, બેદરકારી છે કોની બેદરકારી? આરએમસી કોર્પોરેશનની। હવે શું તમારી માંગણી છે? મારી માંગણી એટલી જ છે કે પહેલા તો જે ટ્રક ડ્રાઈવર અને ટ્રકના જે માલિક છે એને હાજર કરો। યુવાન જે ભોગ બન્યો છે એ ભોગની અંદર રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરની પણ જવાબદારી છે અને રાજકોટ ટ્રાફિકની પણ જવાબદારી છે। માત્ર ને માત્ર અમને જે ગઈકાલે રાત્રે કહેવામાં આવેલું હતું કે ભાઈ ટ્રક ચાલક અમારા હાથમાં અરેસ્ટ થઈ ગયો છે તેના અનુસંધાને અમે માણસનો નહીં પણ જે વર્દી છે અને વર્દીનો અમે વિશ્વાસને ભરોસો કરીને અમે ત્યાંથી તરત જ ડેડ બોડી ત્યાંથી લઈ લીધી। પરંતુ રાત્રે 1 વાગે જે તે સમયે અમે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા ત્યાં અમે પૂછ્યું તો એકબીજા સ્ટાફ એકબીજા ઉપર મૂકી દેતા હતા કે આ તમે એફઆઈઆર તો કરાવો પછી કે થઈ જશે। એટલે આ એક અમે અનુસૂચિત જાતિના લોકો છીએ અને આ પ્રશ્ન ડામવાનો પ્રયત્ન ચાલે છે પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે હજી ડેડ બોડી ઉપાડવાના નથી।